રહ્યા છો વડોદરા 24 હોર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। એબીવીપી અને એજીએસયુ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો। એબીવીપી અને એજીએસયુ ગ્રુપ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો। વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવા ગયા હતા કે કોમર્સ ફેકલ્ટીમાં ડે મનાવવો જોઈએ, જેને લઈને રજૂઆત કરવા પહેલા વિવાદ સર્જાયો। એમએસયુ મેન બિલ્ડિંગ પર બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ, બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે એબીવીપીના નેતાઓએ વિદ્યાર્થીઓને એજીએસયુના ગ્રુપ વિદ્યાર્થીઓના વિશે વાત પણ કરી કે આ રીતના અમારી સાથે ખોટી રીતના બોલાચાલી કરી, જ્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા કે ફેકલ્ટી ડીન એજીએસયુનું જ માને છે, બીજા કોઈ ગ્રુપની વાત સાંભળતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈને જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે ડે સેલિબ્રેશન થવું જોઈએ, કોઈ વિદ્યાર્થીને નડતરરૂપ ના થવું જોઈએ, એવા દિવસે ડે સેલિબ્રેશન થવું જોઈએ, તો અમુક ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અને એબીવીપીના કાર્યકર્તાઓ જોડે ઘર્ષણ કરવામાં આવ્યું હતું, ગાળાગાળી કરવામાં આવી હતી, ધક્કામુક્કી કરવામાં આવી હતી। આપણે સૌને ધ્યાનમાં છે કે ઘણા સમયથી એમએસ યુનિવર્સિટીમાં શાંતિનો માહોલ છે, આ ખોટી આક્રોશનો માહોલ ઊભો કરવામાં આવે છે, ઘર્ષણનો માહોલ ઊભો કરવામાં આવે છે। તો એમએસ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે, આ કોઈ લડાઈનું મેદાન નથી। લડવું હોય તો બહાર જઈને લડી શકો છો બધા, આ વિદ્યાર્થીઓનું બનવાનું કેન્દ્ર છે, તો અહીંયા આવી જે પ્રક્રિયા જે ના થવી જોઈએ એવી રજૂઆત આજે હતી।